હેલો વિદ્યાર્થી મિત્રો, અરવિંદ ગોજાણી તમારું માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થીઓ, આપણે ગયા વિડિયોની અંદર આપણે સેક્શન બી ના દાખલા આપણે કમ્પ્લીટ કર્યા હતા. આ વિડિયોની અંદર આપણે સેક્શન સી ના દાખલા ચાલુ કરવાના છે. જો વિદ્યાર્થીઓ તમારા પેપરની અંદર પાસ થવું હોય તો સેક્શન સી ના દાખલાના રોકડા માર્ક તમે મેળવી શકો છો. તો આપણે હું જે તમને સજેશન કરું એ તમારે એવી રીતના દાખલા કરવા પડશે. તો ચાલો વિદ્યાર્થીઓ, આપણે આ વિડિયોમાં સેક્શન સી ના દાખલા સ્ટાર્ટ કરશું. હવે જો નીચે આપેલ દ્વિચલ સમીકરણનો ઉકેલ મેળવો. રકમ દઈ દીધી છે. દ્વિચલ સમીકરણનો ઉકેલ મેળવો. ચોખવટ ન કરી આદેશ કરો કે લખો. તમને મન પડે એ રીતે તમે કરી શકશો. હવે પોઈન્ટ વાળો સર, હવે અમને તો લોકનો પોઈન્ટ વાળો અમને નથી આવડતો, સર શું કરું? તો કઈ વાંધો નહીં, પોઈન્ટ વાળો તો મૂંઝાવાનું ન હોય. પહેલી વાત બરોબર, મૂંઝાવાનું હોતું નથી. આને સમીકરણ 1 દીધો, સમીકરણ 2 દીધો. હવે આ બે, હવે આ 1 અને 2 ને 2 ને 10 જોડે ગુણી નાખો એટલે સિમ્પલ સમીકરણ થઈ જશે. સમીકરણ 1 અને 2 10 વડે ગુણતા તો સમીકરણ આવા થઈ જશે. 2x 3y બરાબર 13 અને 4x 5y બરાબર 23. હવે આને દીધું સમીકરણ નંબર 3 અને આને દીધું સમીકરણ નંબર 4. હવે સમીકરણ, હવે આપણે શું કરશું? લોગ કરવાનું. તો કોઈ પણ એક ચલ સમાન કરવો પડશે. તો આપણે x ને સમાન કરશું. અહીંયા 4 છે તો આને 2 છે. હવે સમીકરણ 1 ને 2 વડે ગુણાકાર લઈએ 4 થઈ. તો અહીંયા લખી નાખી સમીકરણ 3 ને 2 વડે ગુણતા તો 4x 6y બરાબર 26. અહીંયા 4x 5y બરાબર 13. હવે નિશાની બદલવી પડશે. પ્લસ છે માઈનસ, પ્લસ છે માઈનસ, માઈનસ આ ગયા. હવે 6y માંથી 5y જાય તો ખાલી y વધશે. 26 માંથી 23 જાય તો 3 વધશે. તો y બરાબર કેટલા બન્યા? 3. અમે લીધો સમીકરણ નંબર 5. હવે પહેલા કે સમીકરણ 5 ની કિંમત સમીકરણ 3 માં મૂકતા સમીકરણ 3 માં લખી નાખું છું. તો 2x 3y બરાબર 13. હવે y ની કિંમત અહીંયા 3 એને અહીંયા મૂકવાની થશે. તો 2x બરાબર 3 કૌંસમાં 3 બરાબર 13. 2x બરાબર પ્લસ 9 બરાબર 13. તો x ને 2x 13 માઈનસ 9 તો 2x બરાબર કેટલા વધશે? 4. તો x બરાબર 4 ના છેદમાં 2. 2 ગુણ્યા 2 2 ગયા. તો x બરાબર કેટલા બન્યા? 2. હવે આ માટે નીચે લખી નાખો કે અહીં દ્વિચલ સુરેખ સમીકરણનો સમીકરણ યુગ્મનો ઉકેલ 2 અને 3 છે. રેડી? ચાલો, તો આઈ હોપ કે તમને આ દાખલો સમજાઈ ગયો છે. બહુ સહેલામાં સહેલો દાખલો છે. ચાલો આપણે નેક્સ્ટ સ્લાઇડ પર નેક્સ્ટ દાખલો જોઈશું. ચાલો વિદ્યાર્થીઓ, આ છે આપણો નેક્સ્ટ દાખલો. બે પૂરક ખૂણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 અંશનો મોટો હોય તો તે પૂરક ખૂણો શોધો. હવે પહેલી વાત, આ કયા ચક્રનો દાખલો છે? તો ભાઈ ત્રીજા ચક્રનો દાખલો છે. ખબર કેવી રીતના પડે? તો આપણી પાસે બે ચલ ધારવા માટે છે. મોટો ખૂણો, નાનો ખૂણો, એટલે દ્વિચલ સમીકરણનો દાખલો છે. હવે તમને થતું હોય છે સર અમારે તો વ્યવહારિક દાખલા આવશે. તો હા વિદ્યાર્થી, તો તમારે વ્યવહારિક દાખલા પણ આવી શકે એમ છે. બરોબર? જો તમારે વ્યવહારિક દાખલા નો શીખવો હોય પેપરમાં, તો તમારે યમ ભૂમિતિનો દાખલો એક તો તમારે શીખવો પડશે. એ ફરજિયાત રહેશે. બરોબર? તો તમારા સેક્શન સી ની અંદર 6 દાખલા કમ્પ્લીટ થશે. તો હવે આ દ્વિચલ સમીકરણનો દાખલો છે. તો આપણે ધારી લઈએ કે ધારો કે
પૈકી મોટો ખૂણો x અને નાનો ખૂણો y છે. હવે જો એક સમીકરણ તો આપણે અહીંથી મળી જશે. મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 અંશ મોટો છે. પણ હજી એક સમીકરણ જોશે. વિચલ સમીકરણમાં તમારી પાસે બે સમીકરણ. તો એક આના ઉપરથી તમે બનાવી શકશો પૂરક કોણ. તો પૂરક કોણ કોને કહેવાય કે બે ખૂણાના વર્ગનો સરવાળો 180 અંશ થાય. બરોબર? તો અહીં આપણે લખશું કે બે ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય. તો તમારું પહેલું સમીકરણ થશે x y બરાબર 180 જોઈએ અને બીજું સમીકરણ નંબર 1. હવે મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 અંશ મોટો હોય તો મોટો ખૂણો મોટો છે ઈ બરોબર ઈ મોટો છે ઈ નાના ખૂણા કરતા તો y + 18 થાય કે નો થાય. હવે તમારે એને બેઝિક સ્વરૂપમાં ફેરવવાનું. તો y ને આની બાજુ લેવા પડશે. તો x - y બરાબર શું થશે 18. સમીકરણ નંબર 2. હવે બે સમીકરણ છે. આયા તમને આદેશ અથવા બેઝિક એવો કઈ ઉલ્લેખ કરેલો નથી. તો તમે કોઈ પણ રીતે દાખલો કરી શકશો. જાજા ભાગે બધા મેજોરિટી વિદ્યાર્થીઓ લોક ફાવે છે. બરોબર? આપણે આ લોકની રીતે દાખલો કરશું. તો હવે આમાં ગુણવાની કઈ જરૂર નથી. જો y ઉડી જાય છે. તો આપણે ડાયરેક્ટ એમ લખશું કે સમીકરણ 1 અને 2 પરથી તો x + y બરાબર 180 અને x - y બરાબર 18. હવે આ y ગયા x + x એટલે 2x. હવે 180 માં તમે 18 ઉમેરશો કેટલા થશે 118. તો x ને કરતા બદલો 198/2 ભાગ લાવશો તો 99 ગુણ્યા 2 કરશો ત્યારે તમને 198 મળશે. તો x બરાબર તમને શું મળ્યા 99. હવે આને લીધે સમીકરણ નંબર 3. હવે આ લખો કે સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. રેડી? સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો x + y બરાબર 180. તો x બરાબર કેટલા છે 9 પ્લસ y બરાબર 180. હવે y ને બનાવો કરતા 180 માઈનસ કેટલા થશે 9. હવે આ બે ની બાદબાકી કરો. એક તો 80 એમને ગયા કે હવે 80 માં બીજા 19 માં બાદ કરવાના થઈ છે. એટલે કે 100 માંથી બીજા 19 બાદ કરો એટલે વૈધા 80 માંથી 80 ને 81. તો અહીંયા તમારો દાખલો કમ્પ્લીટ થઈ. અને હા માટી પેડ લખવાનું ભૂલવાનું થતું નથી. કે લખવાનું અહીં મોટો ખૂણો 90 અને નાનો ખૂણો 21 ને 81 અંશ છે. રેડી? તો આવો તમને વ્યવહારિક દાખલો પેપરની અંદર પૂછાઈ શકે એમ છે. તમને બધાને આવડવો જોઈએ. બરોબર? અને બહુ સહેલા પૂછાય છે. તો ચાલો આપણે નેક્સ્ટ વિડિયોની અંદર નેક્સ્ટ દાખલો જોઈશું. ચાલો વિદ્યાર્થીઓ, આ છે આપણો નેક્સ્ટ દાખલો. સમાંતર શ્રેણી 24 21 18 ખાલી જગ્યાના કેટલા પદોનો સરવાળો 78 થાય. સરવાળો શબ્દ આવ્યો તો એસએન વાળું સૂત્ર લાગશે. હવે આપણે પહેલા બધી સૂચિ કરી પછી એના પછી નક્કી કરશું કે એસએન વાળું મોટું સૂત્ર લાગશે કે નાનું સૂત્ર લાગશે. તો અહીંયા
a બરાબર 24 છે n d કે ભાઈ a2 a1 એટલે કે 8b 24 અને -3 આવશે. હવે કેટલા પદ એટલે આ જે તમારું સૂત્ર શું થયું n, તો n જે છે તમારે શોધવાનું છે, સરવાળો લેવાનો છે એટલે કે Sn બરાબર 78 તમને દઈ દીધું છે. તો આનો બધી શું જાણકારી મળે છે, આપણે n શોધવાનું છે. જો આપણી પાસે છેલ્લું પદ હોત, આમાં છેલ્લું પદ નથી, તો આપણે નાનું સૂત્ર મૂકીને તમે દાખલો કરી શકીએ, પણ અહીંયા તમારે Sn માં મોટું સૂત્ર મૂકીને દાખલો કરવો છે. તો આપણે Sn માં મોટું સૂત્ર મૂકશું. Sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a plus n minus 1 d. હવે Sn બરાબર n એટલે શોધવાનું છે. Sn આપણે દીધું છે 78 છેદમાં 2 અને 2 કૌંસમાં 24 પ્લસ n minus 1 b એટલે -3. હવે શું કરવાનું છે, આપણે અહીંયા n તો n જ રાખશું અને અંદરનું સાદું 2 બનાવશું. આ બગડાને અહીંયા લઈ આવો 78 ગુણ્યા 2 બરાબર હવે 24 એટલે કે 48 થશે. હવે અહીંયા તમારે -3 ને વારાફરતી વારા ગુણવાનું થશે, પ્લસ માઇનસ માઇનસમાં આવશે ને તો -3a માઇનસ માઇનસ પ્લસ એટલે +3. રેડી? હવે 78 8 દુ 16 7 દુ 14 ને 15. હવે n 48 ને +3 તમારે કરવાનું છે, સરવાળો પર સજેતી બધો છે 51 -3. હવે આ જે n છે એને વારાફરતી વારા ગુણી નાખો તો 156 બરાબર 51 -3n². હવે તમને ખબર જ છે કે કોઈ પણ બહુપદી હોય પ્રથમ પદ બધી -9 તો આપણે કામ કરશું આ બે આલી શકે છે એટલે e પ્લસ થઈ છે અને આ માઈનસ થઈ જશે અને આ પ્લસ છે 156 બરાબર 0. હવે જો આમાંથી કોમન નીકળે તો કોમન કાઢો તો કોમન નીકળે છે. અહીંથી 3 નીકળશે 77 ની આનો 3 વડે ભાગાકાર કરી નાખવાનો. સમજાણું? 3 વડે નો ખબર પડે 3 વડે ભાગાકાર કરી નાખવાનો આવી રીતના કે ભાઈ 3 50 ને 15 0 0 6 3 દુ 6 0. રેડી? એટલે કે 52 થયા તો આમાં 52 વધશે તો 3 કોમન કાઢી લઈએ તો n² -17 n પ્લસ 52 બરાબર 0. હવે અવયવ પાડવાના છે. આનો સહગુણક એટલે આનો 52 તો 52 ના અવયવ પણ વચ્ચે સતત તો 13 × 4 = 52 પરફેક્ટ પડે. 13 માઈનસ અને 4 માઈનસ 13 ને 4 17 થઈ. હવે n² માઈનસ 13n માઈનસ 4n પ્લસ 52 બરાબર 0. હવે n બરાબર n માઈનસ 13 રેડી અને 4 n માઈનસ 13. હવે n ને બનાવવા પર અહીંયા સરખું સરખું એકવાર લખી બાકી અહીંયા લખી બરાબર 0. હવે n માઈનસ 13 બરાબર 0 n માઈનસ 4 બરાબર 0. હવે n બરાબર +13 અને n બરાબર +4. તો આ તમને ખબર જ છે કે કોઈ પણ પદોની સંખ્યા હંમેશા પ્લસ આવે તો આ બે જવાબ માન્ય ગણાશે. તો તમારે માટે કરી લખી દો કે અહીં 13 અથવા 4 પદોનો સરવાળો કેટલો થાય 78 થાય. તો વિદ્યાર્થીઓ આ દાખલો આવી રીતે થશે અને પેપરની અંદર આ પરફેક્ટ છે 3 માર્કમાં પૂછવા માટે. આ તમને બધાને પણ આવડવું જોઈએ. તો ચાલો આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર નેક્સ્ટ દાખલો જોઈશું. ચાલો વિદ્યાર્થીઓ આ છે નેક્સ્ટ દાખલો.
કે બિંદુ x y એ બિંદુ 3 6 -3 અને 4 થી સમાંતર હોય તો x અને y નો વચ્ચેનો સંબંધ મેળવો. પેલી વાત એ આ દાખલો મુશ્કેલ છે, બરાબર? અને કયા ચેપ્ટરનો છે? તો ભાઈ સાતમા ચેપ્ટરનો છે યામ ભૂમિતિ, બરાબર? તમને ખબર છે સંબંધતાનો છે તો એ કાંઈ નથી, સમીકરણ તમારે બનાવીને દેવાનું છે. તો આપણે પેલા બિંદુ થાય, આ બિંદુ P જે છે આ બે બિંદુની સમાંતરે છે, બરાબર? તો એ લખો અહીં બિંદુ P x y એ બિંદુઓ 1 3 6 અને B -3 અને 4 થી સમાન અંતરે છે. રેડી? એટલે કે આવી રીતે તમે અહીં આકૃતિ દોરી શકો. આ A અને આ B, એમાં P એના સમાન અંતરે છે, બરોબર? હવે તમારે શું કરવાનું છે? એના કટકા થશે કે P બરાબર P. હવે બંને બાજુ આપણે શું લઈ લઈશું? વર્ગ લઈ લઈશું. એટલે આપણે અંતર સૂત્ર મૂકવાનું છે. તો x1 x2 નો વર્ગ y1 y2 નો વર્ગ. હવે આની બદલે x1 x2 નો વર્ગ પ્લસ y1 y2 નો વર્ગ. હવે x1 આ બધું x1 તો a અહીંયા થયું, p અહીંયા થયું, બરોબર? તો મેં p એ લખેલું છે, તો p થી આપણે બિંદુ ઉપાડશું એટલે અહીંયા x થઈ છે. રેડી? x થશે અને a એટલે કે આ 3. રેડી? હવે આનો 6 અને આનો y. હવે p તો આમ થશે, તો અહીંયા x થશે અને b માઈનસ માઈનસ પ્લસ એટલે +3 નો અને એવી રીતે y -4 નો વર્ગ. હવે નિત્ય સમૂહો છે. તમને જો ડાયરેક્ટ વસ્તુ લખતા આવડે ડાયરેક્ટ કરો, નહીં તો આવી રીતના સ્ટેપ તમારે લાગુ કરવું પડશે કે ભાઈ x નો વર્ગ -2 અહીંયા x અહીંયા 3 +3 નો વર્ગ. આ છે નિત્ય સમૂહ સાદું છે. 6 નો વર્ગ -2 અહીંયા 6 અહીંયા y પ્લસ y નો વર્ગ. આવી રીતના તમારે કરવું પડે જો તમને ન આવડે. હવે એવી રીતના અહીંયા x નો વર્ગ પ્લસ 2 x અને 3 પ્લસ 3 નો વર્ગ ને y નો વર્ગ માઈનસ 2 y 4 પ્લસ 4 નો વર્ગ. રેડી? હવે સાદું રૂપ લઈએ તો x નો વર્ગ માઈનસ 6x પ્લસ 9 અને 6 નો વર્ગ 36 પ્લસ માઈનસ 12y અને પ્લસ y સાથે એવી રીતે x સ્ક્વેર પ્લસ 6x પ્લસ 9 અને પ્લસ y સ્ક્વેર માઈનસ 8y પ્લસ 16. હવે x સ્ક્વેર ઉડી જશે કેમ કે પ્લસ છે એટલે આની બાજુ લેવો છે તો એ માઈનસ થઈ જવાનું છે, બરોબર? હવે y સ્ક્વેર એ ઉડી જશે, આ બે વસ્તુ ઉડી જશે. હવે જો હવે આની બાજુ એ અચળ પદ છે તો આપણે શું કરશું? એક કામ કે x વાળું પદ જે બાજુ પ્લસ હોય એ બાજુ આપણે ભેગા થઈ જઈએ. તો આની બાજુ x વાળું પ્લસ છે તો આપણે આ બેનો સરવાળો પહેલા તો ને એમને લખી નાખશું -6x -12y અને પ્લસ થશે 45 અને 6x -8y થશે +25. હવે આ છે આ બાજુ વાળાને ઓલી બાજુ લઈ જશું એટલે +6x +6x બરાબર, પછી -8y
8y ઓલી બાજુ જાય એટલે પ્લસ 12y 45 ઓલી બાજુ જશે માઈનસ 45 રેડી હવે આ શું થયું 12x હવે આની બાદબાકી કરશો તો માઈનસ 4y થઈ જાય હવે 4y થઈ ગયું હવે આની બાદબાકી કરશો પ્લસ માઈનસ માઈનસ એટલે એ બાદ એ માઈનસ માં આવશે અને અહીંયા જે જવાબ આવશે એ પ્લસ માં આવશે એ ભૂલવાનું નહીં એટલે આનો જવાબ માઈનસ માં આવશે એટલે અહીંયા આવશે કેટલા 20 બરાબર 0 હવે આ બધામાંથી અહીં કોમન મળે છે 4 કોમન કાઢ નાખો અહીંયા શું છે 3x પ્લસ y માઈનસ 5 બરાબર 0 અહીંયા પછી લખો અહીં 3x પ્લસ y માઈનસ 5 બરાબર 0 a x અને y નો સંબંધ છે રેડી તો ચાલો આ દાખલો તમે આવી રીતના કરી શકો છો જે વિદ્યાર્થીઓને આ સ્ટેપ ન કરવું એ ન કરે તો પણ ચાલે અને ડાયરેક્ટ આ લખતા આવડવું જોઈએ બરોબર તો ચાલો આપણે નેક્સ્ટ સ્લાઇડ લઈને જોઈશું ચાલો વિદ્યાર્થીઓ આ છે આપણા વિડિયોનો લાસ્ટ દાખલો બિંદુ a 2 -2 b અને -7 4 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓ રહ્યા પહેલી વાત થઈ ગઈ આ દાખલો મોસ્ટ આઈએમપી દાખલો છે અને પેપરની અંદર પૂછાઈ જાય એવો દાખલો છે હવે ત્રિભાગ કીધું છે તો આપણે હું એક રેખા દોરું અહીંયા a અહીંયા b ને અહીંયા લખો અને a ને અહીંયા લખો હવે આના ત્રણ ભાગ કરવાના છે એટલે કે વચ્ચે બીજા બે બિંદુઓ છે એકને નામ આપશું p અને એકને નામ આપશું q તમારે થઈ ગયા ત્રણ ભાગ 1 2 અને 3 રેડી હવે આ બે બિંદુના નિયમ તમારે શોધવાના રહેશે હવે આ દાખલો બે રીતના થાય કઈ રીતના થાય બે રીતના એક ખાલી વિભાજનનું સૂત્ર મૂકીને થાય જે તમે નિશાને કરી ચૂક્યા હશો બરોબર પણ હું તમને અહીંયા એક ટેકનિકલ મસ્તીની રીત શીખવાડીશ પહેલા તો આમાં બીજી રીત જે છે એમાં બે સૂત્ર યુઝ થશે એકવાર વિભાજનનું સૂત્ર એકવાર બંધ બિંદુનું સૂત્ર તો પહેલા વિભાજનનું સૂત્ર યુઝ થાય તો વિભાજનનું સૂત્ર કેવી રીતના યુઝ થાય તો પહેલા આ q ની વેલ્યુ શોધી વિભાજનનું સૂત્ર જો q ની વેલ્યુ મળી જાય તો આનું ને આનું મધ્ય બિંદુનું સૂત્ર મૂકીને તમે p મેળવી શકશો તો એના માટે તમે વિભાજન બિંદુ માટે પહેલા તમે યાદ રાખો તો આ બે ભાગ છે તો એક ગુણોત્તર 2 છે અને એક છેલ્લો ભાગ છે 1 છે તો ગુણોત્તર વિભાજનના સૂત્રનો ગુણોત્તર થયો 2 છે હવે લખાણ કરો કે અહીં pxy એ બિંદુ a 2 અને -2 અને b -7 અને 4 નું 2:1 ગુણોત્તરમાં વિભાજન થાય છે હવે વિભાજનનું સૂત્ર મૂકી દઈએ કે ભાઈ pxy બરાબર m1x2 m2x1 એના છે m1 plus m2 m1y2 m2y1 એના છે m1 plus m2 રેડી હવે m1 એટલે 2 x2 એટલે આ થશે -7 m2 એટલે 1 x1 એટલે 2 થશે હવે છેદમાં 2 plus 1 હવે અહીંયા 2 y2 એટલે 2 આ થશે 4 અને 1 એટલે -2 2 plus 1 હવે -14 plus 2 છેદમાં 3 અને 4 ગુણ્યા પ્લસ માઈનસ 2 છેદમાં 3
હવે બાદબાકી કરવાનું 14 માંથી 2 તમારે કાઢવાના છે એટલે -12 થશે એના છેદમાં 3 અને અહીંયા બાદબાકી કરશો તો સોરી 6 ના છેદમાં 3 હવે બાદબાકી કરશો એટલે કોની જગ્યા આવશે અહીંયા 4 બનશે અને અહીંયા 2 બનશે તો પહેલાનો જવાબ શું આવે -4 અને 2 તો તમારા આનાથી આમ જે છે -4 સોરી q p ના અહીંયા q આવશે મેં p લખેલું છે ને અહીંયા q લખવાનું થશે તમારે અહીંયા q આવશે તો q ના યામ તમને મળી ગયા હવે -4 અને આ 2 હવે તમારે શું કરવાનું હવે આ બે નું મધ્ય બિંદુ શોધી નાખો એટલે આ p બની જાય તો એના માટે લક્ષણ આપવું પડશે કે બિંદુ a માઈનસ સોરી +2 અને -2 અને p ને q -4 અને 2 નું મધ્ય બિંદુ p x y છે હવે મધ્ય બિંદુનું સૂત્ર મૂકો p બરાબર pxy બરાબર x1 + x2 છેદમાં 2 y1 + y2 છેદમાં 2 હવે આમાં કિંમત મૂકો x1 2 x2 ± -4 એના છેદમાં 2 -2 + 2 છેદમાં 2 હવે અહીંયા બાદબાકી કરશો અને -2 છેદમાં 2 ને અહીંયા તો 0 ના છેદમાં 2 થઈ ગયું તો અહીંયા ઉડી જાય એટલે 1 તો -1 અને 0 થશે બરોબર p ના તો લ્યો વિદ્યાર્થીઓ આ દાખલો આવી રીતના થાય રેડી તો આઈ હોપ કે તમને આ રીત સમજાઈ ગઈ છે બે વાર વિભાજનનું સૂત્ર મૂકી દાખલો કરો તો પણ થાય અને આ ટ્રીક યુઝ કરીને કરો તો પણ થશે તો ચાલો વિદ્યાર્થીઓ આપણે વિડિયો અહીં પૂરો કરવાના છીએ બરોબર બાકીના દાખલા આપણે નેક્સ્ટ દાખલાની અંદર કરશું નેક્સ્ટ વિડિયોની અંદર કરશું જો તમને આ વિડિયોની સરખી રીતના સમજાણો હોય તો આપણી ચેનલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો તમારા ભાઈબંધ મિત્રોને પણ શેર કરો કે જેને એને પણ આ બધી વસ્તુનો લાભ મળી શકે તો ચાલો આપણે વિડિયોને એન્ડ કરશું જય હિન્દ જય ભારત